અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈને એક્યુપ્રેશર ચાલુ છે. કેટલા દિવસ થયા? 26 દિવસ થયા ચાલુ છે ડેઈલી, દરરોજ. હવે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? દીપક ખેરડિયા, ગામ? રાજકોટ. હવે તમને શું તકલીફ થઈ હતી? મને તકલીફમાં શોલ્ડરથી લઈને પગ સુધી શરીર આખું બંધ થઈ ગયું હતું. ડોક બોક કાંઈ ડકતું નહીં? કાંઈ નહીં. હાથ બાથ કોઈ નહીં, ટૂંકમાં કાંઈ નહીં. કોમામાં ખાલી બોલી શકતા, બોલી શકું એટલું જ ખાલી, બાકી કાંઈ નહીં. ખંજોળવું હોય તો બીજાને કેવું પડે. આ મોટું ડગે એ ડકતું નહીં. ના, આમે નહોતું, આમે કાંઈ નથી થતું. હવે આપણે 26 દિવસમાં કેટલો ફાયદો? જો પેલો ફાયદો આ શોલ્ડરથી આટલું ઉઠ. હા, રેડી, હાલો. બરોબર છે. હા, આ જો ખંભો, આ જો મારો ઊંચો કર્યો, હાલો. આ જો બીજો ઊંચો કર્યો, હાલો. બરોબર છે. હા, બે હાથ ઊંચા કર્યા, ઊંચા હાથ કરીને જો આમ પાડ્યા, બરોબર છે. હવે જો આમ કરી શકું છું. આ મુમેન્ટ લઈ આગો ને? આ મુમેન્ટ લઈ શકું છું. લેજે. બરોબર, જો આ મુમેન્ટ આખે આખું, બરોબર છે. હવે મુમેન્ટ થાય ને? આ મુમેન્ટ થાય. આ કાંઈ નથી થતું. કાંઈ નથી, એટલે કાંઈ હવે નહીં. માથે હાથ જવા દે. આ જો રેડી? રેડી. આ થાય છે. હવે શરીર ડગાવજે. આ કાંઈ ડગતું નહીં. કાંઈ નહીં. હવે પગ ગોઠણથી. આ જો. હા, આ ડગે ને? હા. હવે ઊંચો કરજે. ઓહ, ઊંચો કર એકવાર. એટલો જ થયો ને? એકવાર કરતો, એકવાર. નહીં થાય. કે ગાડી પહેલા આપણે હા. કર્યા હતા ને, હા, ટૂંકમાં આ ઊંચો નથી થતો. ના, નહોતું. આજે આ નવું મળ્યું આપણને. નવું મળ્યું. આ ઊંચો પગ ન થતો, આજના દિવસે આ ઊંચો પગ થવા માંડ્યો. ઓલો થાય એ કરતો. એમાં નહીં થાય, કેમ કે ફૂલ ખાલી રહે છે ને. હા હા. હવે આંગળા અને કાંડું ની તો બધું ડગે છે ને? રેડી, બધું. કમ્પ્લીટ. હા, જો. ગોઠણ ઊંચા કરજે. રેડી? આ કાંઈ થતું? કાંઈ નહીં. હવે આમાં કેટલા ટકા ફાયદો લાગે? મને 50% જેવો લાગે. 50%. 40% તો પાકો ને? 40% તો પાકો જ છે. બરાબર છે. હવે બીજાને શું કહેવા માંગે છો? બીજાને એમ કહું છું કે તમે છે ને એકવાર ટ્રાય કરો. ટ્રાય કરશો ને એટલે એનું રિઝલ્ટ તમને 2-3 દિવસમાં સારું જ દેખાશે. એક્સિડન્ટ થયા પછી બધું ફેલ થઈ ગયું હતું. બધું ફેર. કોઈ જાતનું કાંઈ મુવમેન્ટ નહીં, કાંઈ નહીં. 24 દિવસ આમ આટલામાં હાલવું નહીં, ડૂલવું નહીં, કાંઈ નહીં. હા, અને આ 26 દિવસમાં આટલું રિઝલ્ટ આવ્યું. હા, 24 દિવસે તમારી મુલાકાત થઈ. બરાબર. એ ગોતીને. અને તું જૂનો પેશન્ટ? આ જૂનો પેશન્ટ છું. બરાબર ને? હા. હવે આ કરાય કે બીજું કઈ કરાય? આ જ કરાય. દવા પીવા કરતા આ કરાય ને. તમને ફાયદો થયો એટલે? હા. બરાબર ને? હા. હવે તમારું આમ મગજ શું કહે? મગજ એમ કે મને આ જ વસ્તુ કરવાની ઈચ્છા થાય. રેડી? આ રીતનું થાય ને એટલે એકવાર આ કસરત ને વેક્યુપેશન કરવાનું, બરોબર છે. 4-5 દિવસ ટ્રાય કરી જ લેવાની. તો 4-5 દિવસમાં તમને રિઝલ્ટ 1% દેખાય ને, તો તમે સમજો કે આ ભાઈની મહેનત સાચી છે. બરાબર. અને આ મેં તો શું કીધું હતું, 4-5 દિવસમાં આપણે કરીએ ખબર પડી જાય. આરામ નહીં આવે તો હું જ ના પાડી દઈશ. આ સામેથી તમને આમાં નહીં થાય, પણ થઈ ગયું. થઈ ગયું ને. મને વિશ્વાસ જ હોય, થઈ જ જાય. મને વિશ્વાસ હતો, તમને હતો કે? મને વિશ્વાસ હતો. હા હા. બરોબર કે આ ભાઈથી મારું રિઝલ્ટ આવશે. અને આવી ગયું. આવી ગયું ને. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.